હવારના બધાની રામ રામ અને જય નથરાજ. આજ તો હવારમાં સાહેબ કીણું મોં ધોવાઈ ગયું, મજા જ આવે ગઈ. જો હવાઈ નાઈ ધોવાઈ લીધું, કપડા બપડા અંતર બંતર સાચી ત્યાં લુકડા માગ્યા હે, એટલી મજા આવે ગઈ. આપણે મેગેજ કરવાના, ખર્ચો નહીં કરવાના. દોસ્તા પાસ જોડી લેવું, લાઈટા એક બે દી પૂરતી બહાર જવું હતી તે આજ તો મેળ આવો કે નાઈ ધોઈ લીધું. જો ગાડીમાં આપણે સ્લેપ મારી લીધો. આ જુઓ આપણી ગાડી, હા આપણી ગાડી. અને હવે હું જાઉં, હું યુવરાજભાઈને તેડવા. તમે મને ખબર હોય તો મારા ભેગું હોય, ખબર છે વિડીયોમાં, એ ભાઈને તેડવા જાઉં છું. ઘરે અમારે બેને નીકળવાનું છે અને એક જગ્યાએ જવાનું છે, ઝુંટવાનું. ત્યાં મેળ આવી જાય, ખાવા પીવાનો નહીં, તારે જમાવટ વાળું હોય. પણ હું તમને ના જઈને દેખાડી, કારણ કે કેસ નહીં તમને, કેસ તો તમને મજા ન આવે, બરાબર. એટલે જો હું નીકળ્યો ગયો મારા ઘેરથી 1 કિલોમીટર છેટો નીકળ્યો ગયો, કારણ કે ઘેર આગળ ઉતારી તું ડોહો થોડી મને ધોઈ નાખે આગળ. આ વિડીયો વાળું તૂટી લીકાય નહીં કે વેલેરું. પછી એવા હું મારે બે આવલ ઉતારા. તો હાલો ધીરે ધીરે હું તમને દેખાડા. જો મારો રસ્તો કી છે, જવાલા ડ્રાઇવિંગ કરવાની મજા આવે, વાત પૂછોમાં. હો સાહેબ, તાપો ટાઈપમાં જાય લે 120 130, એટલે તમે વાત પૂછોમાં. અને હું સાહેબ આ લોકલ રસ્તામાં તો ગાડી હાંકા જ લીધી, આવા રસ્તામાં જ હાંકવા લે આપણે. લોકલ રસ્તામાં મને મેળવી ન આવે સાહેબ, મારું આખું ટેલેન્ટ વિખાઈ જાય. લોકલ રસ્તામાં ગાડી ન હાંકા, મારું ટેલેન્ટ વિખાઈ જાય. એટલે આવા રસ્તામાં જ મારે હાંકવા લે. એટલે જો આગળ જવાનું હે, યુવરાજભાઈ ફાંકીનો રોલ કરી નાખા બેનનો, જમાવટ આવે છે સાહેબ. ગાડી કરે લે તો જિંદગી જીવવાની મજા આવે, તમે વાત પૂછોમાં. તો હાલો આ જો આગળ રોડ આવેલા તો પછી કંઈક મજા આવે હાંકવાની. જો સાઈડમાં ખેતરો કી હે, જમાવટ વાળો હે ને, પણ કાંઈ ઝાડું નથી દેખાતું યાર, હીરા જેવું. નીકળ્યો તડીકો હે આમાં શેરી પર. આમાં બાથરૂમ કરવા જવું હોય તો વિચારવું પડે કે જઈએ કે ન જઈએ, એવો તડીકો પડે સાહેબ. વાત પૂછોમાં તમે. જોયું રોડ આવે ગો, હવે આમાં જવું જાતો હોય ને, હવે વાત પૂછો. આ બાજુ મારું ઘોડું હોય ને, ઘોડું એટલે તબડક સાંભળા કરતું જતું હોય ને, એટલે આ મોટરલું કહી લો એવું ઘોડું મારું જતું હોય. મારું ઘોડું ખાલી ખેતરમાં ન હાલે, રોડ ઉપર એવું રહેવા હાલે. તમે વાત પૂછો માં, તબડક હાવ જાડો મોટો અસવાતા બેહે ન આગાહીમાં. મારા જેવા મર્દ જ બેહે આગાહીમાં, જાડા મોટાનું કામ નહીં. એટલે જો આ જોવો જોઈએ, આ જમાવટ આવે ગઈ. હાલો યુવરાજભાઈ ઘેર પૂગીએ ના મળીએ. આપણે યુવરાજભાઈ ઘરે પૂગી ગયા, જા આવ્યા. કયું નો વાત જોવું એટલી વાર યુવરાજભાઈ મોડું થાય આપણે. હવે યુવરાજભાઈ ગાડી આખ્યા અહીંયાથી વહેલા પુગાડે તો સારું. આ યુવરાજભાઈ મકાન આપણે નિરાતે બતાવ્યું, બરોબર. એટલે અમે નીકળી જઈએ હવે, બરોબર. શું જઈએ હવે પછી એવું હે. આથી યુવરાજભાઈ ડાયરિંગ લઈએ હે. એટલી બાવીની વાર ન લાગે, કલાક એક થયા તૈયાર થતા. તમે વિચાર કરો, કલાક એક થયા એટલે બાયુની એટલી વાર ન લાગે. માતાજી મંદિર હે, દર્શન કરી લે, પાછા હાજર નવડા પુગાડે કે ન પુગાડે. જોજો યુવરાજભાઈ, જોજો. રહી ગયું ના પાડતો ભમરાય ને વેસમાં મરે. છોકરી દે. અચ્છા એવું હે, ગોતે ભેગું નહીં થાય. જોજો આ ભમરા સામાથી આવે, જોજો. હાલો તો હવે આપણે નીકળીએ, બરોબર. સાહેબ માન મોકો ઉઠો પ્રસંગમાં જવાનો, હટે દાબે દેવાનો. પણ એ ભાગમાં નહીં હોય ને, ઓલું ન કે ભાગમાં ન હોય તો તમે ગમે કરવાની તમારી પાસે આવે જ નહીં. હું યુવરાજભાઈ નીકળ્યા, પણ વયસમાં ફોન આવ્યો કે ભાઈ દવાખાને જવા ને, એમરજન્સી હે, આવો ને. પાછો યુવરાજભાઈ ને ઘેર ગુડ્યો ને, એટલે હું નીકળ્યો પાછો દવાખાને ગયો ને પુગાડ્યા. સારું ભાઈ ની બહુ મોરબ હતી, પુગે ગાવેલા. એવું થયું પાછો જો તાણે ઘેર મીર્યો, મીકું મેળ આવે છે ખાવાનો તાતા. હાલો બહાર નીકળ્યો. ભગવાન આવ દીકરા, કેમ છે? જય મારા પુત્રો. સારી ટકા દેલા જો આજ અમારો પુત્ર જો નો ભેગું થયું ગધડીને. હું તક મેળ આવી છે ડાબે દે, હા પણ તારા ફરીને મેળ કરતો હોય, પણ આપણે બે ને ભાગમાં નહીં હોય ને. હાલો અમારે કોઈ દરવાજામાં કંઈક કરી દેવું, બંધ જ નથી થતો ભંગારો. એટલે એવું થયું ને તારે ઘેર મીર્યો પાછો. અને આ પાછો લીંગો બદલાવા ઘેર ગુડાનો આવે કો પતરામાં, ખબર નહીં આમાં ક્યાંક પતરું છે ઓલી કોની સાઈડ. એ આ 500 સિરાઈ ગયો નવા પતરા. પછી માગ્યા લુગડા આવતા, મને એ ઉપર થતું હતું. આ કોઈ માગ્યા નહીં આપે, આ તૂટે ગવાથી 500 લે. પાછું જટ ઘેરે આવ્યો, મને લીંગો પડ્યો, જટ ગયો દવાખાને. દોસ્તાર હોય તો નાઈ ન પડાય એની.
દવાખાના કામમાં તો જવું પડે. કિન્યા હે કોઈ હે ઘેર? ઘર તો મારું જ છે ને. ના ઘર તો મારું હે પણ આમાં કોઈ દેખાતું કઈ નથી. કિના ગા બધા આ ભોડું તો મરે ગો પડ્યું. હાલો ગોતેલા હો, પાણી બાણી પીએલા પછી આગળ વાતચીત કરીએ. કે પાણી પીવું ત્યાં આ ગોરા ગોરે કરાયું હોય ને કિનો કરડે એવો ગોરો ગોરે કરાયો હે દીઠો કાયામાં કોઈ દેખાતું ને કઠણાઈ તો જો મારે જ આવ્યું બધી હવા આવ્યું બરાબર આર્યો લે હા ગુડાણો આ તારી જાતની વસે વાહ મરતો હોય તો ગોરે તું હે ગોરે મરતો હોય તો તું તારું ના પિંજરામાં કામ કામ હે ઘરના પેટ ના કા કુક ત્રહ લાગી હોય તમને કાં તું ગોતવા જાવો જરા જો પાણી પીએલા હો આ કાકમાં કપડે આથી માં મરે પિંજરામાં ના 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 તારા બાપના વિવાહ કે થાય અમરારીનો એટલે સાહેબ હા અમુક મેળ આવે જાય પ્રસંગમાં દાબવાનો હાબા હોય હાલ હું કીધું કોઈ જડ્યું નથી તો એ ભાગ માની હોય ને હાલો ભૂખ લાગી એટલે બે બટકા ખાઈ લઈએ વાત ખાવાનું મેળ ન આવ્યો ઘણી દવાખાને પણ ના થોડું ખાવાનું વરે હોય જજ્જત મૂકે વ્યવસ્થા કરાવે હું કંઈ કામકાજ હોય તો ફોન કરજે આવી હું અને હું ઘેર ભાગી આવ્યો થાકે રહ્યો એટલે બે બટકા ખાઈ લે ખાઈને પાછો વરે મળ્યા તમને બરોબર વાટકા વરે કીના કરડાવ્યા એટલે વાટકે પિંજરામાં જઈએ ને હાલો તો હે ને ખાઈ લે હો હાલો એવું ખાઈ લીધું અને આ જરાક ભરી હતી ધૂળ આમાં પિચકારી મારી દીધું પાણીની બેગ ભમરારી કાયમ તો આવે બિચારી આવે ગમે તારે લઈ જાય ને સ્લેપ મારે ના ભગભગ કરતી ભાગી બિચારી ભમરારી ગુજારી ઉઘાડ જાજુ જાય ડીઝલ જૂનું મોડલ ગુડાનું ને પછી આમાં કંઈક બાપ નથરાજની દયા થાય ને તો પછી કંઈક વરે ગોતીએ ભંગારમાં જૂની નવીની તો હોય ને જ થાય એ ટેન્શન લીજો બાપ એટલે એવું હે બે ફુવારા મારી દીધા એમાં દૂધ નીકળે જાય કાં કોક ની લાગે કે નવી છે કાભો માલ ના એટલે હાલે હાલો એવું વરે ઓલી કોરા જા ઢોર પાસે વાહિંદા નાખવા જે હે ને કોણ નાખીએ નકર કે બાપા વરે લમધારી છે આગળ લાકડી લઈને તો અહીં હે ને 6 વાગે ગા તો આજ બ્લોગ પૂરો કરીએ અને કેવીક મજા આવે જરાક તમે યાર કમેન્ટ કરજો બરોબર કારણ કે આજ તમારું સારું પ્લાન હતું મેં તમને વાત દેખાડીને દાબો દીહું પ્રસંગમાં પણ એવી ભગવાનની જે મંજૂરી છે બીજું કામ તો જરા કમેન્ટ કરી દીજો નવા આવ્યા સબસ્ક્રાઈબ કરી લીજો કારણ કે કાયમી તમારે હું સબસ્ક્રાઈબ કરવું પડે ને તો જ વિડીયો તમારામાં આવી છે ઓલું કાં નોટિફિકેશન કે ના આ તો આવડે નિયમની બોલતા એ આવી છે તમારા પહેલા મારો વિડીયો મૂકા છે ને એટલે સબસ્ક્રાઈબ કરી લીજો અને શેર તો તમને જો મોજ આવે તમારા ગ્રુપમાં કરજો બરોબર અને જરા કમેન્ટો કરજો બ્લોગમાં તમને મજા આવે ને તો મને ખબર પડે કાં તો પછી હું કાયમી તમને અલગ અલગ કરાતો જાય ને તો જરા કમેન્ટો કરજો અને કીજો કેવીક મજા આવે બરોબર હાલો તો હું અહીં નાખી દા અને મળીએ કાલે વારે બ્લોગમાં હો